નર્મદાના ડેડિયાપાડાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અત્યારે જેલમાં છે. સેશન્સ કોર્ટમાં તેમના જામીન નામંજૂર થતાં હવે હાઈકોર્ટમાંથી તેમને જામીન મેળવવાના રહેશે. ત્યારે આગામી 5 ઓગસ્ટે હાઈકોર્ટમાં જામીન અરજી થવાની છે. ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવત માન સહિત ગુજરાતના પદાધિકારીઓ અને નેતાઓ એ ડેડિયાપાડા ખાતે આવ્યા હતા અને વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ જનસભામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા, જે દર્શાવે છે કે આમ આદમી પાર્ટીના જે ચૈતર વસાવા, જે આદિવાસી સમાજના ખાસ કરીને નેતા છે, તેની ધરપકડ થતાં આદિવાસી સમાજમાં રોષ હતો. અને ત્યારબાદ અત્યારે મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે નર્મદાના નાંદોદ તાલુકાના પાટણા અને બીજા એક ગામમાં એ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના 500થી વધુ લોકોએ એ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. એટલે કે 500થી વધુ લોકોએ એ ભાજપ અને કોંગ્રેસ છોડી એ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. એ ખૂબ જ મોટા સમાચાર છે, કારણ કે ચૈતર વસાવા અત્યારે જેલમાં છે, તેમ છતાં નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીએ મોટો ખેલ પાડ્યો છે. કારણ કે જે રીતના ચૈતર વસાવાની ધરપકડ થઈ ત્યારથી જ આદિવાસી સમુદાયમાં રોષ છે. ખાસ કરીને જે કેસ કરનાર સંજય વસાવા છે તેના વિરુદ્ધ એ આદિવાસી સમાજમાં રોષ છે, જેના લીધે જ સંજય વસાવાએ એક ઓફર પણ આપી હતી કે જો ચૈતર વસાવા જાહેરમાં મહિલાઓની માફી માંગી લે તો તેઓ આ કેસ પાછો ખેંચવા તૈયાર છે. પરંતુ તેમના પત્નીઓએ સખત શબ્દોમાં ના પાડી દીધી હતી કે હવે કોઈ પણ સમાધાન કરવાના અમે મૂડમાં નથી, અને જે હવે નક્કી કરશે એ કોર્ટ અને સમાજ નક્કી કરશે. સમાજની દ્રષ્ટિએ હવે આ જે તમે ખોટા કેસ કરીને તેમને જેલમાં નાખ્યા છે, આ બધું સમાજ જુએ છે. અને તેના જ કારણોસર એ આમ આદમી પાર્ટી હવે નર્મદામાં પોતાની પકડ એ મજબૂત કરવા માટે જઈ રહી છે. ખાસ કરીને આદિવાસી પંથકમાં એ આમ આદમી પાર્ટી આ કેસને લઈને એક માહોલ ઊભો નેરેટિવ સેટ કરવા જઈ રહી છે, જેના જ કારણોસર અને જેની અસરથી નિરંજન વસાવાની ઉપસ્થિતિમાં 500થી વધુ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરોએ અને લોકોએ એ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. તો આ ખૂબ જ મોટા સમાચાર છે અને આગામી સમયમાં ચોક્કસ આના પડઘા પડશે. ચૈતર વસાવાનો જ્યારે છુટકારો થશે, ચૈતર વસાવા જ્યારે જેલમાંથી બહાર આવશે, ત્યારે આદિવાસી સમુદાયમાં શું ખુશી હશે અને શું લોકોમાં ઉત્સુકતા હશે આ કેસને લઈને, તે પણ જોવાનું રહ્યું. હાલ તો આ ચૈતર વસાવાના જેલમાં છે, તેમ છતાં આમ આદમી પાર્ટીએ નર્મદામાં મોટો ખેલ પાડ્યો છે અને આગામી સમયમાં આની શું અસર થશે તે જોવાનું રહ્યું. આ રિપોર્ટમાં હાલ આટલું જ. ગુજરાતના આવા તમામ મહત્ત્વના સમાચાર અને રાજનીતિના સમાચાર માટે આપ ગુજરાત તક જોતા રહો. ધન્યવાદ.